આજે તો હું સરસ થઈ ગઈ છું તૈયાર, અને નવ્યા અને જેનિલ પણ થઈ ગયા છે તૈયાર, અને અમે અમારો રથ લઈને નીકળી ગયા છે ફઈના ઘરે હવન અને લોટા તેડ્યા હતા ત્યાં પહોંચ્યા જ અમે તો પહેલાં હવનના દર્શન કર્યા, સર્વ દેવોના દર્શન કર્યા, અને બધા મહેમાનોને અમે કર્યા જય શ્રી કૃષ્ણ. અને પછી અમે પહોંચી ગયા રાંદલમાના લોટા પાસે. અમે રાંદલમાના દર્શન કર્યા, જેનિલે નવ્યાએ મેં પણ રાંદલમાના દર્શન કર્યા, અને બધા મહેમાનોને પાછા જય શ્રી કૃષ્ણ કહી અને અમે પહોંચી ગયા સીધા. નવ્યાને ગૌણી કરી હતી તો પગ ધોવા, નવ્યાના પગ ધોયા અને રાંદલમાની ગૌણી કરી. નવ્યા તો બહુ ખુશ થઈ ગયા, અને નવ્યાને પ્રસાદીમાં આપ્યા 11 રૂપિયા. પછી અમે ગયા અમારા દીદીના ઘરે. દીદીના ઘરે પહોંચતા જ બધા મહેમાનોને જય શ્રી કૃષ્ણ કર્યા, ચા પાણી ને શરબત નાસ્તો કર્યો. પછી અમે ત્યાંથી નીકળી ગયા કથામાં. 3 વાગ્યાની કથા, એટલે અમે બધા કથામાં પહોંચી ગયા. કથામાં પહોંચી બધા મહેમાનોને ચા પાણી નાસ્તો આપ્યો અને મહાપ્રસાદ આપ્યો. મહાપ્રસાદ લઈને હું આવી ગઈ નવ્યાને નીચે સુવડાવવા. નવ્યા સૂઈ ગઈ એટલી વારમાં મેં મહાપ્રસાદ લઈ લીધો, અને ત્યાંથી હું આવી ગઈ માર્કેટમાં. મારે થોડુંક શાકભાજી લેવું હતું એટલે મેં શાકભાજી લીધું, અને પછી અમે આવી ગયા શાકભાજી લઈને ઘરે. અને આ છે મારા શાકભાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક